આ તરફ જૂનાગઢના કેશોદ શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ પેઢીઓ પર જીએસટી ટીમે દરોડા પાડ્યા। પાનના ગલ્લા અને કરિયાણાની હોલસેલ પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ। અન્ય રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકને લઈને તપાસ કરાઈ છે। સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું અધિકારીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો જીએસટી વિભાગ દ્વારા આ દરોડા પડાયા છે। પાનના ગલ્લા અને કરિયાણાની પેઢી પર આ તપાસ હાથ ધરાઈ છે। અન્ય રાજ્યોમાંથી સોપારીના સ્ટોકને લઈને આ તપાસ કરાઈ રહી હોવાનું કહેવામાં આવે છે। સ્ટોકનું વેરિફિકેશન નું કારણ આપવામાં આવ્યું છે, પરંતુ અલગ અલગ પેઢીઓ પર સવારના સમયથી જ જીએસટી વિભાગે દરોડા પાડી દીધા છે। કરિયાણાની હોલસેલ પેઢીઓ, પાનના ગલ્લા, તમામ જગ્યાએ તપાસ હાથ ધરાઈ છે। એવું માનવામાં આવે છે કે અન્ય રાજ્યોમાંથી જે સોપારીનો સ્ટોક આવતો હતો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। આ સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું અધિકારીઓનું નિવેદન સામે આવ્યું। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ ચૌહાણ। જે પ્રકારે સમાચાર વિજય બહાર આવ્યા કે સવારમાં જ આ દરોડા પાડવામાં આવ્યા, આપ જણાવો કેટલી મોટી માત્રામાં અધિકારીઓ ત્યાં, કાફલો કેટલો છે, જે અલગ અલગ કઈ પેઢીઓમાં દરોડા પડાયા છે અને શંકાસ્પદ શું લાગી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં તો કેશોદ શહેરમાં જે સેન્ટ્રલ જીએસટીના ટીમના જે દરોડા છે, દરોડામાં જુદી જુદી પેઢીઓ, જેમ કે જે રીતે પાનના ગલ્લા અને કરિયાણાને લગતા હોલસેલના જે વેપારીઓ હોય છે તે પેઢીઓ, ત્યાં જે રાજ્યોમાંથી આવતી સોપારીનો જે સ્ટોક છે તેને લઈને ખાસ આ જે સેન્ટ્રલ જીએસટીની ટીમ જે દરોડો પાડવામાં આવ્યો છે, હાલ અધિકારીઓ સંપર્ક કરતા તેઓએ સોપારી સ્ટોકની વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું। બાકી કંઈ બોલવાની મનાઈ કરવામાં આવી છે અને તમામ જે અલગ અલગ પેઢીઓ છે ત્યાં જે છે તે સેન્ટ્રલ જીએસટીના દરોડા પર પાડી અને હવે તો ત્યારબાદ ખ્યાલ આવે કે જીએસટીના ઓફિસ દ્વારા જણાવવામાં આવે કે આ દરોડામાં કયા પ્રકારની ક્ષતિ અને શું નીકળ્યું તે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।